రైట్ ఇక విమాన ఘటన స్థలాన్ని పరిశీలించేందుకు ప్రధాని మోదీ గుజరాత్లోని అహ్మదాబాద్లో పర్యటిస్తున్నారు. లైవ్ చూద్దాం. सीधा अँ पहुँची गया है अमदावाद सिविल होस्पिटल खातेना दृश्यों है कि वडाप्रधान नरेंद्र मोदी अँ अमदावाद सिविल होस्पिटल खाते पहुँची गया है। घटनास्थले लगभग 15 मिनिट जेटली मुलाकात करी थी, तमाम माहिती मेळवी थी। तमे जे रीतना आ स्क्रीन पर जे विजुअल जोई रह्या छो, वडाप्रधान नरेंद्र मोदी जे वात करवामां आवतो ट्रोमा सेंटर थी अत्यारे सीधा सिविल होस्पिटल जे मुख्य बिल्डिंग है ते मुख्य बिल्डिंग खाते आरएमओ राकेश जोशीना जे केबिन है त्यां તમારી ટીવી સ્ક્રીન ઉપર જે દ્રશ્યો આવી રહ્યા છે તે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીના આ દ્રશ્યો છે કે તેઓ અહીંયા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી રહ્યા છે। પાછળ ગુજરાત રાજ્યના ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અહીંયા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે અને હવે ટૂંક જ સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ તમામ લોકો રાજ્યના મુખ્યમંત્રી સહિતનું જે મંત્રીમંડળના જે સભ્યો છે તે લોકો રાહ જોઈ રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા ટૂંક સમયમાં આવશે। રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પણ અહીંયા આવી રહ્યા છે। જે રીતના વાત કરીએ તો તમે જે દ્રશ્યો જોયા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગાડીમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી હાજર હતા અને તેઓ અહીંયા આવ્યા છે। જે રીતની વાત કરવામાં આવે છે, દ્રશ્યો જોયા, અત્યારે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોસ્પિટલની અંદર પહોંચ્યા છે। હોસ્પિટલની અંદર જશે રાકેશ જોશી કે જેઓ આરએમઓ તરીકે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવે છે તેમની સાથે મુલાકાત કરશે અને ત્યારબાદ D7 અને D8 વોર્ડમાં કે જેઓ અત્યારે હાલમાં દર્દીઓ દાખલ છે, જે એમબીબીએસના સ્ટુડન્ટ હતા, જે જગ્યા ઉપર વિમાન ક્રેશ થયું હતું અને ત્યાં સ્ટુડન્ટો હતા અને ઇજાગ્રસ્ત બન્યા હતા અને અમદાવાદ સિવિલમાં જ તેમનું જે સારવાર ચાલુ છે તેમની મુલાકાત કરશે, તેમની જોડે જાણકારી મેળવશે। આ ઉપરાંત બીજી વાત કરવામાં આવે તો જે સમગ્ર ઘટનામાં જીવિત બચી ગયો છે વ્યક્તિ સાથે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાત કરશે અને સમગ્ર ઘટનાની માહિતી મેળવશે। હાલમાં વાત કરવામાં આવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જોડે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના શહેરી હર્ષ સંઘવી અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિતના જે મંત્રીમંડળના લોકો છે તે નેતાઓ છે તે હાજર છે। આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી જળમંત્રી સી.આર. પાટીલ પણ તેમની સાથે જોડાયા છે। આ તમામ જે ડેલિગેશન છે તે અત્યારે દર્દીઓની સંભાળ માટે પૂછા કરવા માટે સિવિલ હોસ્પિટલ અને કઈ સાઈડમાં ઉભો આયા ભાઈ પરિવારજનો છે તે અનેક પરિવારજનો તેમને કોઈ પણ પ્રકારની અગ્રતા ન પડે તે પણ એક જોવું તે સરકારની પ્રાથમિકતા છે। હવે સરકારે ગઈકાલે પણ માહિતી કરી કે દુર્ઘટનાના 10 મિનિટમાં જે
જે એરપોર્ટના દ્રશ્યો છે પીએમ મોદી જે વિમાન છે તે અહીંયા લઈ ચૂક્યું છે અને થોડીક જ વારમાં હવે ગમે તે ઘડીઓ હટાવી છે અહીંયાથી સીધા ઘટનાસ્થળ પર રવાના થઈ શકે છે. જે પ્રકારે આપણે વાત કરી કે કોઈ જાહેરાત થવાની શક્યતા છે કે કેમ, તો તે જ બાબતની વાત આપણે અગાઉ કીધું કે મોરબીમાં પણ આપણે જોયું હતું કે વડાપ્રધાને જે જાત પરીક્ષણ કર્યું હતું અને ગઈકાલે પણ લગભગ આ જ પ્રકારે જે ઘટના છે તે સામે આવી હતી કે દુર્ઘટનાના લગભગ 10 મિનિટમાં જ્યારે કેન્દ્ર સરકારના વાતની જાણ થઈ ત્યારે સહિતની જે એજન્સી છે કેન્દ્રીય તમામ એજન્સીઓને કામે લગાડી દેવામાં આવી હતી અને તમામ એજન્સીઓએ આ પ્રકારનું જે કામ છે તે હાથ ધર્યું હતું અને સૌથી પહેલા પ્રાથમિકતા જ્યારે આ પ્રકારની ઘટના સામે આવે છે ત્યારે રાહત બતાવવું હોય છે. આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છે વડાપ્રધાનનો કાફલો છે તે ધીરે ધીરે બહાર આવી રહ્યો છે અને જે પાયલોટ કાર છે જે એક સક્રિય આપે છે કે જે વિડીયો વિમાન છે તે અહીંયાથી સ્ટાર્ટ થયું છે અને વડાપ્રધાનનો કાફલો છે હવે એરપોર્ટથી નીકળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નીકળી ગયા છે અને ત્યારબાદ પીએમ રવાના થઈ રહ્યો છે. સીધા જ જે ગાંધીનગર દુર્ઘટનાગ્રસ્ત અહીંયા જે ખાસ કરીને એરપોર્ટ પર તમને શોર્ટ બ્રિજ છે તે આપ્યા હોવાની સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે. જેમાં મુખ્યપ્રધાન અહીંયા હાજર છે, ગૃહપ્રધાન અહીંયા હાજર છે. આપ દેખ શકો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં જોઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રહ્યા છે અને સામાન્ય રીતે જે દર વખતે અહીંયાથી જ્યારે વડાપ્રધાન પસાર થાય છે ત્યારે તેમનું જે ગોવિંદ પ્રધાન હોય છે તે હોય છે. પરંતુ આજે વડાપ્રધાન અહીંયા પહોંચ્યા લગભગ તમામ